શરૂઆત જ્યાં સફળતા નિશ્ચિત ત્યાં। નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું રિંકલ। સમાચારની શરૂઆત કરીએ તો સુરતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। સુરત જિલ્લા ભાજપ પ્રમુખ કોરોના પોઝિટિવ આવ્યા છે। ગ્રામ પંચાયત ચૂંટણીમાં પ્રચારમાં રહ્યા બાદ તેઓ પોઝિટિવ આવ્યા છે। સંદીપ દેસાઈ પોઝિટિવ આવતા તેઓને હાલમાં હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે। સુરત જિલ્લા ભાજપ પ્રમુખ કોરોના પોઝિટિવ આવ્યા છે। તેઓ ગ્રામ પંચાયત ચૂંટણીમાં પ્રચારમાં હાજર રહ્યા હતા, ત્યારબાદ તેઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલમાં તેઓ હોમ આઇસોલેટ છે। અમદાવાદીઓ થઈ જજો સાવધાન। વધતા જતા કેસ વચ્ચે ચિંતાજનક દૃશ્યો સામે આવ્યા। રવિવારી બજાર અને લાલ દરવાજા માર્કેટમાં ભીડ જોવા મળી। સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર ફરી રહ્યા છે લોકો। કોરોનાના નિયમોને જાણી ભૂલી જ ગયા છે લોકોની આ બેદરકારી મુશ્કેલી સર્જી શકે છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ હવે ધીરે ધીરે વધુ વધી રહ્યા છે અને ખાસ કરીને ઓમિક્રોન વેરિયન્ટનો પણ હાહાકાર જોવા મળી રહ્યો છે। ત્યારે નિયમોનું પાલન કઈ રીતનું થઈ રહ્યું છે તે ફરીથી એકવાર લઈ લો ને બે ખબર। અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે નિયમોનું કેવું પાલન થઈ રહ્યું છે તેનું રિયાલિટી ચેક અને ખાસ કરીને તે જાણવાનો પ્રયાસ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ કરી રહી છે। હાલ અમે ઊભા છીએ અમદાવાદના સુપ્રસિદ્ધ લાલ દરવાજાના રવિવારી બજારમાં। આપ જોઈ શકો છો કે લોકોની ભારે ભીડ જે છે તે અહીંયા જોવા મળી રહી છે। જે પ્રકારે કેસ વધી રહ્યા છે અને તેવામાં ક્યાંક ને ક્યાંક ડોક્ટરો પણ કહી રહ્યા છે કે નિયમોનું પાલન કરવું જરૂરી બની રહેવાનું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો જે છે કે તે બેદરકાર જોવા મળી રહ્યા છે। ઘણા લોકો એવા છે કે તેઓ માસ્ક પણ પહેરતા નથી અને સોશિયલ ડિસ્ટન્સનો પણ જે છે માર્કેટમાં અભાવ જોવા મળી રહ્યો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોની આ બેદરકારી જે છે તે ક્યાંક ને ક્યાંક આગામી દિવસોમાં મુશ્કેલી સર્જી શકે તેમ છે, કારણ કે કોરોનાના સંક્રમણની સાથે સાથે જે વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે એ ઓમિક્રોન વેરિયન્ટ જે છે કે તેના પણ કેસો હવે વધી રહ્યા છે। ત્યારે લોકોએ ક્યાંક ને ક્યાંક હવે જાગૃત થવું પડશે અને જે નિયમો જે છે ખાસ કરીને જે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, હેન્ડ સેનિટાઈઝ કરવા તેવા તમામ નિયમોનું પાલન કરવું પડશે, પરંતુ ક્યાંક ને ક્યાંક રવિવારી બજારમાં અને લાલ દરવાજામાં જે છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અને હવે વાત રસીની। દેશમાં કોરોના વિરુદ્ધ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોરદાર અભિયાન છેડ્યું છે। 3 જાન્યુઆરીથી દેશભરના 15 થી 18 વર્ષના તરુણોને કોરોના વિરોધી રસી આપવાનું અભિયાન શરૂ થશે, તો 10 જાન્યુઆરીથી હેલ્થ વર્કર્સ સહિત તમામ ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રિકોશન ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ અપાશે, જ્યારે 60 વર્ષથી મોટી વયના ગંભીર બીમારીથી ગ્રસ્ત લોકોને પણ ડોક્ટરની સલાહ બાદ પ્રિકોશન ડોઝ અપાશે। સાથે જ પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે ટૂંક સમયમાં જ દેશમાં નેઝલ વેક્સિન અને ડીએનએ બેઝ રસી આપવાનું પણ શરૂ થશે। પ્રધાનમંત્રીએ રસીકરણને લઈને ગઈકાલે રાત્રે જાહેરાત કરી। પ્રધાનમંત્રીની જાહેરાત બાદ રાજ્ય સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે। પ્રધાનમંત્રીએ ફરી એક વખત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવા માટે દેશવાસીઓને અપીલ કરી છે। પ્રધાનમંત્રીએ ઓમિક્રોનથી ડરવાની નહીં પરંતુ સતર્ક રહેવાની અપીલ કરી છે। દેશમાં અત્યાર સુધીમાં રસીના 141 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે। તો વધુ માહિતી સાથે ડોક્ટર વીએન શાહ, ટાસ્ક ફોર્સના સભ્ય અમારી સાથે જોડાઈ ગયા છે। ડોક્ટર, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં। ડોક્ટર, જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે ખૂબ જ સરાહનીય કહી શકાય કે 15 થી 18 વર્ષના બાળકો માટે હવે રસીકરણની શરૂઆત થઈ જશે, કારણ કે બાળકોની ચિંતા સૌથી વધારે હતી। હવે જે રીતે ઓમિક્રોનના કેસીસ પણ વધી રહ્યા છે, સૌથી પહેલી જાણકારી એ જોઈશે કે ગુજરાતમાં કઈ રીતે આનો અમલ કરવામાં આવશે। તો ગઈકાલે જે એનાઉન્સમેન્ટ થયું છે, પણ ખરેખર ભારત સરકાર અને પર્ટિક્યુલરલી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનવો ઘટે છે કે સૌથી વધારે એટલીસ્ટ ડેવલપિંગ કન્ટ્રીની અંદર જો વેક્સિનેશન થયું હોય તો ભારતમાં થયું છે। ફર્સ્ટ અને સેકન્ડ ડોઝ લગભગ ઘણો બધો પૂરો થયો છે। બે પ્રશ્ન હતા, એક બચ્ચાઓનું વેક્સિનેશન
જે બચ્ચાઓના વેક્સિનેશન 15 થી 18 વર્ષ, પછી 12 થી 18 વર્ષ અને પછી 2 થી 18 વર્ષ. હવે 2 વેક્સિન એવા છે કે જે આપણે આપી શકીએ, એ ઇન્ડિયાની અંદર બનેલા છે. ધેટ ઇઝ ધ કોવેક્સિન અને ઝાયકોવિડની પણ પરમિશન ભારતમાં હવે મળી ચૂકેલી છે. હવે એ પ્લાનિંગ કરીને 3જી તારીખથી આ શરૂ થશે, જે 15 થી 18 વર્ષના બાળકોને આ વેક્સિન આપવામાં આવશે. બીજો યક્ષ પ્રશ્ન હતો, જે WHO અને ભારત ગવર્મેન્ટ માટે પણ યક્ષ પ્રશ્ન એટલા માટે હતો કે બુસ્ટર ડોઝ આપવો કે ના આપવો. એમાં ટાસ્ક ફોર્સની 2 નીતિ એવી હતી કે પહેલા વેક્સિનેશનના પહેલા 2 ડોઝ પતવા જોઈએ અને પછી વેક્સિનેશનનો 3rd ડોઝ જવો જોઈએ. પણ આ ઓમાઇક્રોન આવ્યા પછી બહુ પરિસ્થિતિ ખરાબ થઈ અને ગંભીરતા લેવાના કારણે મોદી સાહેબે જે પગલું લીધેલું છે એ ખરેખર નમનને પાત્ર છે અને આપણા દેશને બચાવવા માટેનું આ પગલું ખૂબ સારું છે. હું એટલા માટે કહું કે ગઈકાલના યુકેના ન્યૂઝ બહુ ખરાબ છે. 45,000 પેશન્ટ અત્યારે ઇવન ઓમાઇક્રોનના ત્યાં આવેલા છે અને ઓમાઇક્રોન સાથે સાથે 12 ડેથ પણ થયેલા છે. ફોર્ચ્યુનેટલી એટલા સારા સમાચાર એ છે કે ઓમાઇક્રોન સ્પ્રેડ ફાસ્ટ થાય છે, પણ મોર્ટાલિટી એટલે મૃત્યુદર અને એની કોમ્પ્લેક્સિટી એ ઓછી છે. જે આપણને અત્યારે જે ડેલ્ટા અને ડેલ્ટા પ્લસમાં મૃત્યુદર જોયો તો એ મૃત્યુદર નથી. હવે આ જે ગઈકાલે ગવર્મેન્ટનું એનાઉન્સમેન્ટ થયું એટલે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇઝ ઇન ઓન વોરપોથ પાથ અને વોરફૂટની રીતે અર્લીએસ્ટ પોસિબલ એટલીસ્ટ લોકો સુધી આ વેક્સિનનું એક ચેનલાઇઝ સિસ્ટમ, જે આપણે શરૂઆતમાં કોવેક્સિન અને કોવિશિલ્ડ માટે કરી અને એ જે ચેનલાઇઝ સિસ્ટમ થઈ એના કારણે ઘણો મોટો બેનિફિટ આપણે ભારત અને ગુજરાત ગવર્મેન્ટને મળી શક્યો. અને ગુજરાત ગવર્મેન્ટ ખરેખર વિજયભાઈ રૂપાણી શ્રી મુખ્યમંત્રી હતા ત્યારે પણ અને માનનીય ભૂપેન્દ્રભાઈ પણ અત્યારે CM હોવાના કારણે જે રીતે કામ કરી રહ્યા છે, હું માનું છું ત્યાં સુધી મોદી સાહેબનું આ ડ્રીમ ગુજરાત સૌથી પહેલું પૂરું કરશે. જી બિલકુલ ડૉક્ટર, અને 15 થી 18 વર્ષના બાળકોના ડેટાની વાત કરીએ તો આશરે કેટલા બાળકો હશે કે જેમના સુધી પહોંચવાનું રહેશે અને તેમના સુધી કઈ રીતે પહોંચવામાં આવશે? આખી રસીકરણની જે પ્રક્રિયા છે એ કઈ રીતે કરવામાં આવશે અને ગુજરાતમાં તેની પ્રક્રિયા ક્યારથી શરૂ થશે? ફોર્ચ્યુનેટલી આપણી પાસે ગવર્મેન્ટનું બહુ જ ડેટા બેઝ વર્ક ખૂબ સારું છે. એટલા માટે હું આ વાત કરું કે પોલિયો વેક્સિનેશન ત્યારે વેક્સિનેશન પ્રોગ્રામ જે બચ્ચાઓનું ચાલી રહ્યો છે, PSC સેન્ટરો, ગવર્મેન્ટ, ઇવન પીડિયાટ્રિક સોસાયટી ઓફ ધી ઇન્ડિયા અને પીડિયાટ્રિક સોસાયટીને કેવી રીતે લેવું, અને આ બધાના કારણે અત્યારે હાલ નંબર ઓફ ડેટાઝ અત્યારે મારી પાસે નથી કે કેટલા પીડિયાટ્રિક પેશન્ટ ટોટલી છે. ઇન ભારતની અંદર લગભગ 35 કરોડ બચ્ચાઓ છે કે જેમને વેક્સિનેશનની જરૂરિયાત છે, પણ પર્ટિક્યુલર ગુજરાતમાં કેટલા બાળકો 15 થી 18 વર્ષની છે એ મારી પાસે ફિગર નથી. પણ એટલીસ્ટ આપણી પાસે પાથવે ખબર છે કે ગવર્મેન્ટ ગુજરાતનું સપ્લાય, પછી એ લોકો સપ્લાય થયા પછી પ્રાઇવેટાઇઝેશનને પણ એ લોકો પરમિશન આપશે. પીડિયાટ્રિક સેન્ટરો, પીડિયાટ્રિશિયનની સોસાયટી ઇન્વોલ્વ થયેલી છે. ઇમ્યુનાઇઝેશન એક ટાસ્ક ફોર્સ મેમ્બર બનેલું છે, એની પણ ટીમ અત્યારે મેક્સિમમ એક્ટિવ છે. તો હું માનું છું ત્યાં સુધી ગુજરાતમાં બચ્ચાઓને આપણે અર્લીએસ્ટ પોસિબલ વેક્સિન આપી શકીશું. જી બિલકુલ, બાળકો માટે રસીકરણ ખૂબ જ જરૂરી છે. જે રીતે 2 ડોઝ છે લોકો માટે અને બુસ્ટર ડોઝની હવે જાહેરાત કરવામાં આવી છે ડૉક્ટર, તો શું બાળકો માટે પણ 2 જ ડોઝ રહેશે? અત્યારે હાલ તો 2 જ રહેશે અને ઝાયકોવિડના ડોઝ 3 છે, એ સબક્યુટેનિયસ છે, ઇન્ટ્રાડર્મલ વેક્સિન છે. એટલે ફાઇઝરે પણ અત્યારે ઇન્ટરનેશનલી જે લોન્ચ કર્યું 2 વર્ષથી લઈને 18 વર્ષ સુધીમાં, એ લોકોએ અત્યારે 2 ડોઝ આપેલા છે. કોવેક્સિનના જે સ્ટડી થયેલા છે એ 2 વર્ષથી 18 વર્ષ સુધીના થયેલા છે, જેને ભારત સરકારે પરમિશન આપી છે, એ પણ 2 ડોઝ છે. પણ ઝાયકોવિડ જે ઝાયડસની પરમિશન મળેલી છે એ 3 ડોઝ છે. જી ડૉક્ટર, આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ તમામ વાતચીત બદલ. તો મનોજ અગ્રવાલ, અગ્ર સચિવ આરોગ્ય વિભાગના પણ અમારી સાથે જોડાઈ ગયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં. સૌથી પહેલો પ્રશ્ન મારો એ રહેશે કે ગુજરાતમાં જે રીતે રસીકરણની, હવે સમગ્ર ભારતમાં રસીકરણની જાહેરાત કરી દેવામાં આવી છે 15 થી 18 વર્ષના બાળકો માટે, તો આ રસીકરણ કઈ રીતે ગુજરાતમાં અમલીકરણ કરવામાં આવશે અને કઈ રીતે આખી રસીકરણની પ્રક્રિયા બાળકો માટે કરવામાં આવશે? બહુ અગત્યની જાહેરાત માન્ય વડાપ્રધાનશ્રીએ કરી છે અને એમાં 15 થી 18 વર્ષના બાળકો એના માટે એ રસીકરણની વાત કરી છે. એ રસીકરણ જે છે એના માટે જ્યારે પણ અમને રસી મળશે, જે રસી મળશે એ કેન્દ્ર સરકાર નક્કી કરશે. એમની પાસે 2 અને 2થી વધારે પણ કદાચ રસીઓ ઉપલબ્ધ છે.
અને એમાંથી કઈ રસી અને કયા રસીઓનું મિશ્રણ એ પ્રમાણે જે પ્રમાણે અત્યારે કોવેક્સિન અને કોવિશિલ્ડ આપવામાં આવે છે એ હશે. એ જે અમને રસીઓ મળશે ઝાયકોવેડ અથવા ડ્રગ કંટ્રોલર જનરલે ભારત બાયોટેકની પણ વેક્સિનને એપ્રુવલ આપ્યું છે. એટલે એમાંથી જે વેક્સિન મળશે એ બાળકો સુધી પહોંચાડવા માટે અમે તૈયાર છીએ. તંત્ર સુસજ્જ છે. એમાં કોલ્ડ ચેન અને પછી ત્યાં લગાડવા માટેના જે તંત્ર છે એ બધા તૈયાર છે. અને એમને શાળાઓમાં પણ જઈને, કેમ કે શાળાઓમાં એક સામટે બધા મળી જશે એટલે એ લોકોને એ વેક્સિન જે છે બહુ ઝડપથી અમે લગાડી શકીશું. અમે માનીએ છીએ કે કેન્દ્ર સરકાર પણ આમાં અમને ઝડપથી વેક્સિન આપશે, જેથી એ બાળકોને એક સુરક્ષા કવચ ઓમિક્રોન અને ડેલ્ટા જેવા કોરોના જે વેરિયન્ટ છે એમની સામે મળી શકશે. જી બિલકુલ, બાળકો માટેની ચિંતા ખૂબ જ હતી અને હવે ખૂબ જ સારો એવો નિર્ણય લેવામાં આવ્યો છે પ્રધાનમંત્રી મોદી દ્વારા બાળકોનું રસીકરણ કરવાનું. બાળકોનું જે રસીકરણ છે એ માટે મા બાપ કઈ રીતે આગળ આવે, કારણ કે અત્યાર સુધી ઘણી જગ્યાએ એવું બન્યું છે કે લોકો રસીકરણ કરવા માટે આગળ નથી આવી રહ્યા. હજુ પણ રસીકરણ માટે ડર જોવા મળી રહ્યો છે. ત્યારે જ્યારે બાળકોની વાત આવશે તો મા બાપને ચિંતા સતાવશે જ. તો મા બાપને આપ શું કહેવા માંગશો? મારી તો બધા વાલીઓ મા બાપ એમને એ ખાસ મારી વિનંતી, કેમ કે કેન્દ્ર સરકારે અને ICMR એમણે ખૂબ રિસર્ચ અને સંશોધન કર્યું છે. જે ડેટા વેક્સિન મેન્યુફેક્ચરર્સે એમને આપ્યું એનું બહુ ગહન અભ્યાસ કરવામાં આવ્યું છે. એક્સપર્ટ ગ્રુપ્સ એમાં બેસ્યા છે અને લાંબા સમયની જે પ્રક્રિયા છે એમાંથી પસાર થઈને આ ઉપલબ્ધતા કેન્દ્ર સરકાર દ્વારા કરાવવામાં આવી રહી છે. હું માનું છું કે એ રસી સંપૂર્ણ રીતે બાળકો માટે સેફ રહેશે, એ લોકોને સુરક્ષા કવચ આપશે. તો જે વાલીઓ છે, વાલીઓને એમ પણ ચિંતા છે. એમને ચિંતા છે કે બાળકોને કોરોનાના વેરિયન્ટ ડેલ્ટા અને ઓમિક્રોન અથવા અન્ય કોઈની ચેપ ન લાગે. તો સ્વાભાવિક છે. અને જાતે જ પણ ઘણા બધા વાલીઓ આપણે જાણીએ છીએ કે એક ડોઝ 95% લઈ ચૂક્યા છે, 2 ડોઝ 85%થી ઉપર લઈ ચૂક્યા છે. એટલે આપણું ઘણું કામ વેક્સિનેશનનું થયું છે. તો વાલીઓ સ્વાભાવિક છે કે જ્યારે એમણે જાતે લીધું હશે તો વેક્સિન રેઝિસ્ટન્સી એમાં ઓછી થઈ હશે અને એના કારણે પછી એ લોકો વાલીઓને પણ આગળ લાવીને જે છે એ કામગીરી એ જે છે કરાવી લેશે એવું અમારું માનવું છે. હાલમાં બાળકોને કોઈ સુરક્ષા કવચ વેક્સિનનું નથી. એમ પણ બાળકોને જે છે આપણે જાણીએ છીએ કે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ જે હોય છે એમાં જુદા જુદા રોગો માટે વેક્સિનેશન આપવામાં આવે છે. તો આ વેક્સિનેશન એમના માટે કોઈ નવી બાબત હશે નહીં. બાળકો શરૂઆતથી વેક્સિનેશન લે છે અને એના જ એક ભાગરૂપે 15થી 18 વર્ષના બાળકો અને તે પછી જેમ કેન્દ્ર સરકાર નક્કી કરે 12 વર્ષ સુધીના બાળકો અને 2 થી 12 વર્ષવાળા પણ બાળકોનું સમાવેશ મને લાગે છે તબક્કાવાર કેન્દ્ર સરકાર જે છે એ યોજીને આપણને જણાવશે. જી ડૉક્ટર, બિલકુલ પ્રિકોશન ડોઝની, બુસ્ટર ડોઝની જે રીતે જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા, તો પ્રિકોશન ડોઝ અને બાળકોના રસીકરણ માટેનો સરકારનો રોડમેપ શું રહેશે? જે બાળકો માટેનું રોડમેપ છે એ 3 જાન્યુઆરીથી અમે ચાલુ કરી દઈશું અને બાળકોનું જે રોડમેપ છે એમાં અમને લાગે છે કે અમને જે મુશ્કેલીઓ છે એ ઓછી રહેશે, કેમ કે વાલીઓ આ રસી લઈ ચૂક્યા છે ઘણા બધા, એમને ખ્યાલ છે અને બાળકોને એમ પણ રસીઓ આપવામાં આવે છે. એમના સુધી રસી પહોંચાડવા માટે અમારી કોલ્ડ ચેન, અમારા વેક્સિનેશન સ્ટોરેજ સેન્ટર, અમારા વેક્સિનેશનના જે તમામ તંત્ર છે એ બધા તૈયાર છે. એ રસી આપવા માટે જે પેરામેડિક છે એમને તાલીમો પણ આપવામાં આવી છે. કોઈ નવી પદ્ધતિની વેક્સિન હશે એમાં પણ તાત્કાલિક અમે તાલીમ આપી શકીશું. 3જી તારીખથી અમારું માનવું છે કે એ રસીકરણ અમે ચાલુ કરી શકશું. જ્યાં સુધી પ્રોત્સાહક ડોઝ અને બૂસ્ટર ડોઝની વાત છે એ 10મી જાન્યુઆરીથી આપવાનું છે. એટલે એના માટે પણ તંત્ર સુસજ્જ છે. એનું સ્ટોરેજ થઈ શકશે, એને જે તે વેક્સિકરણ સેન્ટર ઉપર પહોંચાડી શકીશું. એની મોટી સંખ્યા છે અમારી પાસે. વેક્સિનેશન સેન્ટર પણ પુષ્કળ અમે ચાલુ કરી શકીશું. અને જે વયસ્ક ઓપ્શનલ છે, કેમ કે જે બીજો જે વધારાનો ડોઝ લેવા ઈચ્છતો હોય એ ડૉક્ટરની સલાહ પછી આ ડોઝ લઈ શકશે. અને સાથોસાથ જે ફ્રન્ટલાઇન વર્કર અને હેલ્થલાઇન વર્કર છે એમને પણ, કેમ કે સમય પસાર થયો છે, 6 માસથી ઉપર થયા છે, એટલે એ લોકોને પણ અમે ડોઝ આપવા, એ લોકો સ્વાભાવિક છે કે એમના વર્ક પ્લેસથી અથવા ત્યાંથી હોસ્પિટલોમાં જઈને આ પ્રમાણેની અથવા જે અમારા
સ્વાસ્થ્યના ઇન્સ્ટિટ્યૂટ્સ છે, પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ્સ, ત્યાં જઈને આ રસીકરણ જે છે કરાવી શકશે. એ અમે ઝડપથી પૂર્ણ કરી શકશું એવું અમે સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા છે. જી બિલકુલ. હવે ડેટાબેઝ ઇન્ફોર્મેશનની વાત કરીએ તો 15 થી 18 વર્ષના જે બાળકો છે તેમની આશરે કેટલી સંખ્યા હશે જેમનું રસીકરણ કરવામાં આવશે, અને શાળાઓમાં જે રીતે અત્યારે કોરોનાના કેસીસ વધી રહ્યા છે તો શાળામાં શું એવા કોઈ કાર્યક્રમ રાખવામાં આવશે રસીકરણ માટેના? જ્યાં સુધી 15 થી 18 વર્ષના બાળકોનું પ્રશ્ન છે, અંદાજિત અમારું માનવું છે, એક્ઝેક્ટ સંખ્યા આપને ખ્યાલ પડી જશે કે એ 35 થી 40 લાખની એમની સંખ્યા હોવી જોઈએ. અને એમાંથી મોટા ભાગના જે છે શાળાઓમાં 10મા 11મા અને 12મા ધોરણમાં ભણે છે, એટલે એ શાળાઓમાં જઈને પણ એમનું રસીકરણ કરવા તંત્રની તૈયારી છે. અને એ લોકોને અમે જે છે આ રસીકરણ ઝડપથી કરવાની તમામ તૈયારીઓ કરી રાખી છે. જી બિલકુલ. અને જે 60 વર્ષ ઉપરના જે કોમોર્બિડ લોકો છે તેમના માટે પણ રસીકરણની જાહેરાત કરવામાં આવી છે. તેમનું રસીકરણ કઈ રીતે કરવામાં આવશે? સાઠ વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓ એમને એ ઓપ્શનલ ડોઝની વાત છે, જેને વૈકલ્પિક અને જેને બૂસ્ટર ડોઝ કહીએ. એમાં જે વ્યક્તિને એવું લાગશે કે એ કોમોર્બિડ છે અને કદાચ એનો એન્ટીબોડીઝ કેટલી છે એની પણ ચકાસણી કરશે, એટલે એના માટે ડૉક્ટરની સલાહ એ ઇચ્છનીય રહેશે. અને ડૉક્ટર કહેશે કે તમારે બૂસ્ટર ડોઝ લેવાથી સારું રહેશે તો એ બૂસ્ટર ડોઝ માટે અમારી પાસે આવશે. તો અમે એમને હાલમાં પણ જે પ્રમાણે એમના નજીકના સેન્ટર ઉપર અમે એમને ડોઝો આપ્યા છે, અને ઘર ઘર દસ્તક હેઠળ અમે તો ઘર ઘર જઈને પણ ડોઝ આપી રહ્યા છીએ. એના માટે પણ અમારી તૈયારી છે. તો એ પ્રમાણે અમે 10મી તારીખથી ચાલુ કરીને એ જે વૈકલ્પિક બૂસ્ટર ડોઝ છે, પ્રિકોશનરી ડોઝ છે, એ અમે લોકો સુધી પહોંચાડી શકીશું. અને એમાં લોકો પણ પૂર્ણ સાથ સહકાર આપશે, એમાં આગળ આવશે જરૂર પડશે તો, અને અમારે પાસે આવીને આ ડોઝ લઈ જશે. જી બિલકુલ. હજુ પણ અનેક લોકો એવા છે કે જેમનું રસીકરણ નથી થયું, જેઓ રસી નથી લીધી, તો તેવા વાલીઓ માટે આપ શું કહેશો? કારણ કે હવે બાળકોનું રસીકરણ પણ કરવામાં આવશે. જેમણે ડોઝ નથી લીધું એમને મારી અપીલ છે. અવારનવાર માન્ય વડાપ્રધાનશ્રીએ પણ આપે જોયું હશે કે ગઈકાલે આખા દેશને અપીલ કરી કે વેક્સિનેશન ચોક્કસ કરાવી લેજો, કેમ કે આ પ્રથમ લાઇન ઓફ ડિફેન્સ છે ઓમિક્રોનની સામે અને ડેલ્ટાની સામે. તો એ જે વાલીઓએ એ ડોઝ લઈ લીધા હશે, આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં 95% પ્રથમ ડોઝ લગાડી દેવામાં આવ્યું છે અને 85% બીજો ડોઝ લગાડવામાં આવ્યું છે. અને બાકીની કામગીરી માટે પણ સુશાસન અઠવાડિયા દરમિયાન અમે વધારે બીજો ડોઝ લગાડવાના છીએ. એટલે એવા લોકો જેમને બંને ડોઝ લીધા છે એ અમને એમ લાગે છે કે એ 90%થી ટૂંક સમયમાં ક્રોસ થઈ જશે અને સીધું 94-95% સુધી પણ પહોંચી જશે. જેથી વાલીઓ સ્વાભાવિક રીતથી જેમણે લઈ લીધું હશે એ લોકો એમના બાળકોને મોકલી શકશે. ફક્ત જેમને વેક્સિન હેઝિટન્સી હશે એને પણ અમે જઈને સમજાવીશું. અમારી ટીમો જશે, અંતરિયાળ વિસ્તારોમાં જશે, અને મોટા ભાગના તો તૈયાર થઈ ગયા છે. જે બાકી થોડાક ઘણા રહ્યા હશે એમને પણ અમે સાયન્ટિફિક રીઝનો, વૈજ્ઞાનિક જે કારણો છે બતાવીને કે એથી કોઈ નુકસાન નથી, આખા વિશ્વમાં આ બાબત ચાલી રહી છે, દેશમાં ચાલી રહી છે, એટલે આપ પણ આગળ આવો. અમુક રાજ્યો એવા છે જે નાના છે પરંતુ ત્યાં રસીકરણ જે છે એ 100% સુધી પણ પહોંચ્યું છે. એટલે એમનો પણ દાખલા વગેરે આપીને એમને સમજાવવાનો સંપૂર્ણ પ્રયાસ આરોગ્ય તંત્ર તરફથી કરવામાં આવશે કે આપ રસી લ્યો, અને આપના બાળકો જે 15 થી 18 વર્ષના છે એમને પણ તાત્કાલિક શાળાઓમાં અગર સેન્ટર ઉપર આવીને લેવાનું હોય તો ત્યાં, અથવા હર ઘર દસ્તક દરમિયાન આ ડોઝ ચોક્કસ જે છે એ એમને અપાવી દેવો. જી બિલકુલ. બૂસ્ટર ડોઝની જે રીતે જાહેરાત કરવામાં આવી છે, પ્રિકોશન ડોઝની પણ વાત વડાપ્રધાન મોદીએ કરી હતી, તો આ બંનેમાં શું કોઈ અંતર છે કે બંને ડોઝ એક જ સરખા છે? અને બીજી વાત એ કે આ ઓમિક્રોનના કેસીસ જે રીતે વધી રહ્યા છે તો બૂસ્ટર ડોઝ જે છે એ કેટલો ફાયદાકારક નીવડશે? કારણ કે ઘણા એવા કેસીસ પણ સામે આવ્યા છે કે બંને ડોઝ લીધેલા હોય તેમ છતાં પણ તેઓને કોરોના સંક્રમણ થયું હોય. આમાં સંશોધન એમ બતાવે છે કે બૂસ્ટર ડોઝ લેવાથી લાભ થઈ શકવાની શક્યતા વધી જાય છે. એટલે તજજ્ઞો એમ માને છે કે
અગર કોઈ દેશ પાસે ડોઝોની ઉપલબ્ધિ હોય તો એનો ઉપયોગ બૂસ્ટર ડોઝમાં ચોક્કસ કરે. અને અહીંયા પણ અમુક જે સેરો સર્વેલન્સ કરવામાં આવ્યા એમાં થોડુંક જોવામાં આવ્યું કે એન્ટીબોડીઝ કદાચ ઘટ્યા છે અથવા બૂસ્ટર ડોઝથી એ જે ઓમિક્રોન નવો વેરિયન્ટ આવ્યો છે એમને બૂસ્ટર ડોઝ મળશે એટલે એ ડોઝથી એ જે છે એ રોગપ્રતિકારક શક્તિ વધશે અને જે લક્ષણો આપશે અગર કોઈને એ માંદગી કોરોનાની થશે તો પણ એ હળવી હશે, સિમ્ટમ જે હશે લાઇટ હશે. એટલા માટે આ ડોઝ બહુ જરૂરી છે. જ્યાં સુધી પ્રોત્સાહક, ઓપ્શનલ અને બૂસ્ટર ડોઝની વાત છે એ શબ્દો એવા છે કે જે હેલ્થલાઇન વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર અને એ બધા છે એના માટે એ શબ્દ બૂસ્ટર ડોઝ રાખવામાં આવ્યું છે કેમ કે એ લોકો માટે એવું સજેશન છે કે એ લોકો તો ચોક્કસ આ ડોઝ લઈ લે કેમ કે એમને જે બીજો ડોઝ લાગ્યો એ આજથી 6, 7, 8 માસ પહેલાં લાગ્યો હતો. સૌથી પહેલાં એમને જ ડોઝો આપવાની વાત હતી. પછી જે 60 વર્ષથી મોટી ઉંમરના લોકો છે એમને વિકલ્પ તરીકે એક આપવામાં આવ્યું છે કે આપની ઈચ્છા હોય તો એક બૂસ્ટર ડોઝ લઈ શકો જેથી આપના શરીરમાં અગર એન્ટીબોડીઝ ઓછા થયા હોય તો આ બૂસ્ટર ડોઝ તમને મદદ કરશે, રોગ પ્રતિકારક શક્તિ વધારશે. આપની કોમોર્બિડિટી અગર કાંઈ હશે તો એને પણ જે કોરોનાનું અસર છે એ હળવો રહેશે, ઓમિક્રોનનું અસર જે છે એ હળવો રહેશે, લક્ષણ હળવા રહેશે. એટલે બધી બાબતો ધ્યાનમાં લઈને બૂસ્ટર, પ્રોત્સાહક અને વૈકલ્પિક ડોઝની વાત માનનીય વડાપ્રધાનશ્રીએ કરી છે. જી સર, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી છે 15 થી 18 વર્ષના બાળકોના રસીકરણ માટે તે ખૂબ જ સરાહનીય છે. ભારત સંભાવનાઓ અને સકારાત્મકતાઓનો દેશ છે. આ જ કારણ છે કે આપણી પાસે એક મોટો ટેલેન્ટ પૂલ છે જે આશા અને સકારાત્મકતાથી ભરેલો છે. આમાં એક મોટો હિસ્સો એવા બાળકોનો છે જે પોતાની પ્રતિભાથી આપણને અચંબિત કરતા રહે છે. આજે અમે તમને આવી જ વિચક્ષણ પ્રતિભાના માલિક અભિજીતા ગુપ્તા સાથે મળાવી રહ્યા છીએ. आठ साल की अभिजिता गुप्ता कल्पनाओं को आकार देने में माहिर हैं। उत्तर प्रदेश के गाजियाबाद की रहने वाली अभिजिता को साल 2020 में इंटरनेशनल बुक ऑफ रिकॉर्ड्स ने सबसे कम उम्र की लेखिका के खिताब से नवाजा। वो कहानियां और कविताएं लिखती हैं। कोविड काल में उन्होंने जो महसूस किया, देखा, सुना, उसे कहानी और कविता की शक्ल दे दी। वैसे अभिजिता बड़ी होकर डॉक्टर बनना चाहती हैं। I aspire to be a doctor one day because actually my mama and nanu are doctors, and I see that they help poor people, so I want to help them. अभिजिता का परिवार मानता है कि बच्चों को उनकी दिलचस्पी के हिसाब से काम करने देना चाहिए। उनकी मां को बेटी की उपलब्धियों पर गर्व है। अपने बच्चे को कभी भी स्टॉप नहीं करना है, आप उनको सपोर्ट करिए नो मैटर व्हाट, क्या सोसाइटी बोलेगी, क्या दूसरे पेरेंट्स बोलेंगे। साल 2021 की इंडिया बुक ऑफ रिकॉर्ड्स में अभिजिता का नाम देश की सबसे कम उम्र की लेखिका के तौर पर दर्ज है। भारत के सभी बच्चे अभिजिता की तरह खास बन सकते हैं, बशर्ते बचपन में ही उनकी प्रतिभा को पहचान कर उन्हें बढ़ावा दिया जाए।